નમઃ શિવાય. હર હર મહાદેવ. સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. નવરાત્રિના પાવન પર્વ પર અનહદ નાદ ચેનલ આપના માટે લાવી રહી છે દુર્ગા સપ્તશતી સારાંશ, એટલે કે ટૂંકો ચંડીપાઠ. આમ તો સપ્તશતી એટલે 700 શ્લોક, પણ સમયની વ્યસ્તતા વચ્ચે સંપૂર્ણ 700 શ્લોકનું શ્રવણ કરવા માટે જે ભક્તો સમર્થ નથી, તેઓ શ્રી દુર્ગા લઘુ સપ્તશતીનો પાઠ કરીને પણ મા અંબા જગદંબાની ભક્તિ અને આરાધના કરી શકે છે. સપ્તશતી એટલે નામ પ્રમાણે જ ચંડીપાઠમાં 700 શ્લોક આવેલા છે. ચંડીપાઠને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે: પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર. ચંડીપાઠમાં કુલ 13 અધ્યાય છે, જેમાં પ્રથમ અધ્યાય પ્રથમ ચરિત્રમાં વર્ણવવામાં આવ્યો છે. ત્યારબાદ મધ્યમ ચરિત્રમાં બીજો, ત્રીજો અને ચોથો અધ્યાય વર્ણવવામાં આવ્યો છે, અને બાકીના 5 થી 13 અધ્યાય ઉત્તમ ચરિત્રમાં સમાયેલા છે. તો આવો સાંભળીએ દુર્ગા સપ્તશતી ચંડીપાઠનો સારાંશ. પણ એ પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો પસંદ આવે તો છેલ્લે કોમેન્ટ બોક્સમાં જય અંબે જરૂર લખજો. બોલ શ્રી નવ દુર્ગા માત કી જય. પ્રથમ ચરિત્ર. સ્વરોચિષ મન્વંતરમાં બીજા મનુના રાજ્યકાળમાં સુરથ નામનો એક બહુ પ્રતાપી રાજા હોય છે. પડોશી રાજા યુદ્ધમાં તેને પરાજિત કરે છે, અને દુષ્ટ મંત્રીઓએ દગો કરતા રાજ્ય ગુમાવી તે જંગલમાં જાય છે. ત્યાં મેધા ઋષિના આશ્રમમાં રહે છે, પણ રાજ્ય પ્રત્યે તેનો મોહ ઓછો થતો નથી. એક દિવસ આશ્રમમાં સમાધિ નામનો એક વૈશ્ય આવે છે. વૈશ્યને પણ તેના પરિવારે ત્યાગી દીધો હોવા છતાં પણ તે પોતાના પરિવાર માટે વ્યાકુળ રહે છે. બંનેએ પોતાનો આ મોહ દૂર ન થવાનું કારણ મુનિને પૂછ્યું. મુનિએ કહ્યું, ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા તે મહામાયા ભગવતી જ પ્રાણીઓના ચિત્તને પોતાના તરફ બળજબરીથી આકર્ષિત કરીને તેમને મોહયુક્ત બનાવે છે, અને અંતમાં ભક્તો ઉપર કૃપા કરી તેમને વરદાન આપી તેમનો ઉદ્ધાર કરે છે. રાજા સુરથે મુનિને પૂછ્યું, હે ભગવાન, આ મહામાયા દેવી કોણ છે? એનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તેનો પ્રભાવ શું છે? મુનિએ કહ્યું, એ દેવી નિત્ય છે તથા એના દ્વારા જ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. દેવોની અભિષ્ટ સિદ્ધિ માટે એનો પ્રાદુર્ભાવ થાય છે. પ્રલય પછી જ્યારે ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર યોગ નિદ્રામાં સૂતા હતા, ત્યારે એમના કાનના મેલથી મધુ અને કૈટબ નામના 2 મહાદૈત્યો ઉત્પન્ન થયા. એ બંને દૈત્યો ભગવાનના નાભિ કમળમાં સ્થિત બ્રહ્માજીને મારવા માટે ઉદ્યમ કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ તે યોગ નિદ્રાની સ્તુતિ કરી, તેને પ્રાર્થના કરી, હે યોગ માયા, તું ભગવાન વિષ્ણુને જગાડ, જેથી આ અસુરોનો નાશ કરે. માં ભગવતીએ પ્રસન્ન થઈ બ્રહ્માજીને દર્શન આપ્યા. યોગ નિદ્રાથી મુક્ત થતા ભગવાન દૈત્યો સાથે યુદ્ધ કરવા લાગ્યા. દેવીએ દૈત્યોને મોહગ્રસ્ત કરતા અંતમાં ભગવાનના હાથે તેમનો વધ થયો. બોલ શ્રી અંબે માત કી જય. હવે સાંભળીએ મધ્યમ ચરિત્ર. પૂર્વકાળમાં મહિષાસુર નામનો એક અત્યંત બળવાન દૈત્ય થયો. તે સમસ્ત દેવોને પરાજિત કરી જાતે ઇન્દ્રના આસન પર બિરાજમાન થયો. દેવતાઓ દુઃખી થઈ છેવટે બ્રહ્માજીને સાથે લઈ ભગવાન વિષ્ણુ અને શિવજી પાસે ગયા અને આવી પડેલા સંકટનું વર્ણન કર્યું. આ સાંભળી ભગવાન શિવ અને વિષ્ણુ ક્રોધિત થઈ ગયા, અને તેમના મુખમાંથી એક મહાન તેજ નીકળ્યું. આ પ્રકારે બધા દેવતાઓના શરીરમાંથી અલગ અલગ તેજ પ્રગટ થયું, અને અંતમાં આ બધું તેજ 3 લોકને પ્રકાશિત કરનાર એક દેવીના રૂપમાં પરિવર્તિત થઈ ગયું. એ પ્રકાશમયી દેવીને બધા દેવોએ પોતપોતાના અમોઘ અસ્ત્ર અને શસ્ત્ર આપ્યા. શસ્ત્રો ધારણ કરી દેવીએ ઘોર અટ્ટહાસ્ય કર્યું, જેનાથી 3 લોક કાંપવા લાગ્યા. આ ઘોર ગર્જના સાંભળી મહિષાસુર પોતાની વિશાળ સેના સાથે આ અવાજ તરફ દોડ્યો અને સહસ્ત્ર ભુજાઓવાળી દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ભગવતી તથા તેમના વાહન સિંહે
કોપાયમાન થઈ મહિષાસુરની વિશાળ સેના તથા ચિક્ષુ, તામ્ર, દુર્ધર, દુર્મુખ વગેરે 14 સેનાપતિઓને મારી નાખ્યા. અંતમાં મહિષાસુર પાડો, હાથી વગેરે વિવિધ રૂપો ધારણ કરીને યુદ્ધ કરવા લાગ્યો, પણ દેવીએ તેનો પણ વધ કરી નાખ્યો. હર્ષ પામેલા દેવોએ દેવીની સ્તુતિ કરતા કહ્યું, હે જગદંબા, અમારી વિપત્તિના કાળમાં તમે સહાય કરજો તથા જે વ્યક્તિ આપની આ પુનિત કથાનું શ્રવણ અથવા પઠન કરે તેને સઘળા ઐશ્વર્યનો સ્વામી બનાવજો. દેવી તેમને ઈચ્છિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. બોલ શ્રી અંબે માત કી જય. હવે સાંભળીશું ઉત્તમ ચરિત્ર. પૂર્વકાળમાં શુંભ અને નિશુંભ નામના શક્તિશાળી રાક્ષસો ઉત્પન્ન થયા. એ બંને ભાઈઓએ ઇન્દ્રને યુદ્ધમાં પરાજિત કરી સ્વર્ગ પર પોતાનો અધિકાર જમાવી દીધો અને બધા દેવતાઓને ત્યાંથી કાઢી મૂક્યા. દેવતાઓ તો વ્યથિત થઈ હિમાલય પર્વત પર જઈ દુર્ગા દેવીની આરાધના કરવા લાગ્યા. ત્યારે પાર્વતીએ દેવોને પૂછ્યું, હે દેવતાઓ, તમે કોની સ્તુતિ કરો છો? એ વખતે પાર્વતીજીના શરીરમાંથી શિવા નામની દેવી ઉત્પન્ન થઈ અને તેણે દેવોના પરાજયની વાત જણાવી. આ દેવી પાર્વતીના કોષોમાંથી નીકળ્યા એટલે કૌશિકી નામથી પ્રખ્યાત થયા. આ પરમ રૂપવતી અંબિકા દેવીને શુંભ નિશુંભના સેનાધ્યક્ષ ચંડમુંડે જોઈ અને તેના રૂપ લાવણ્યની પ્રશંસા શુંભ નિશુંભ આગળ કરી. આથી શુંભે તે ભગવતીને પોતાની પાસે લાવવા માટે સુગ્રીવ નામના દૂતને મોકલ્યો. સુગ્રીવે દેવીને શુંભ નિશુંભની સાથે વિવાહ કરવા જણાવ્યો. દેવીએ તે અસુર દૂતને કહ્યું, મારી એવી પ્રતિજ્ઞા છે કે જે મારા કરતાં વધુ શક્તિશાળી હશે અને મને યુદ્ધમાં જીતી લેશે તેની સાથે જ હું લગ્ન કરીશ. દૂતે આ સંદેશો શુંભ નિશુંભને જણાવ્યો. આથી શુંભે ક્રોધે ભરાઈને ધૂમ્રલોચન નામના દૈત્યને દેવીને પકડી લાવવા માટે મોકલ્યો, પણ દેવીએ પોતાના હુંકારથી એ રાક્ષસને ભસ્મ કરી નાખ્યો અને તેમના વાહન સિંહે દૈત્ય સેનાનો નાશ કરી નાખ્યો. આથી ક્રોધે ભરાયેલા શુંભે ચંડમુંડ નામના રાક્ષસોને દેવીને પકડી લાવવા માટે મોકલ્યા. ત્યારે અંબિકા કોપાયમાન થતાં તેમના લલાટમાંથી શ્રી કાલીજી ઉત્પન્ન થયા. કાલીએ સમગ્ર અસુર સેનાનો નાશ કરી નાખ્યો અને ચંડમુંડના મસ્તક કાપી નાખ્યા, જેથી એમનું નામ ચામુંડા પડ્યું. ચંડમુંડનો સંહાર થતાં શુંભ નિશુંભે અસુરોની મોટી સેના દેવીને મારવા માટે મોકલી. ત્યારે દેવીને મદદ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, કાર્તિકેય વગેરે દેવોની શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા આવી. ત્યારે દેવીએ શિવજીને દૂત બનાવી શુંભ નિશુંભ પાસે મોકલી જણાવ્યું, જો તમે તમારું હિત ચાહતા હો તો દેવોને તેમનું સ્વર્ગલોક પાછું આપી દો અને તમે પાતાળમાં જતા રહો. પણ મદમાં છકી ગયેલા શુંભ નિશુંભે દેવીની વાત માની નહીં અને યુદ્ધ કરવા રણક્ષેત્રમાં આવ્યા. દેવી અને તેમની શક્તિઓ દૈત્યો સાથે લડવા લાગી. એ વખતે રક્તબીજ નામના દૈત્ય રણભૂમિમાં પ્રલય મચાવી દીધો. એના શરીરમાંથી પડતા લોહીના ટીપામાંથી અનેક રક્તબીજ ઊભા થઈ યુદ્ધ કરવા લાગતા. છેવટે દેવીએ ચામુંડાને કહ્યું, હે ચામુંડા, આ રક્તબીજનું લોહી તમારા મુખમાં લઈને તેનું પાન કરો, જેથી નવા રક્તબીજો ઊભા ન થાય. ત્યાર પછી દેવીએ રક્તબીજનું મસ્તક કાપી નાખ્યું અને તેના રક્તનું પાન કર્યું. ત્યાર પછી શુંભ નિશુંભ પણ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા અને દેવીના હાથે તેઓ માર્યા ગયા. આથી હર્ષ પામેલા દેવોએ જગદંબાની સ્તુતિ કરી. દેવીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવોએ કહ્યું, હે દેવી, જ્યારે પણ અમારા ઉપર સંકટ આવે ત્યારે તમે અમને સહાય કરજો. દેવીએ કહ્યું, જ્યારે જ્યારે દાનવોનો ઉપદ્રવ થશે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરીશ અને તેમનો નાશ કરીશ. આમ કહી દેવી અંતર ધ્યાન થઈ ગયા. મેધા ઋષિએ રાજા સુરત અને સમાધિ વૈશ્યને કહ્યું, આ દેવી જ 4 પ્રકારના પદાર્થ આપવાવાળી છે, એટલે તમે તેના શરણે જાઓ. તેમના ઉપદેશ અનુસાર રાજા સુરત અને સમાધિ વૈશ્ય નદી તટ પર ભગવતીની ઉપાસના કરવા લાગ્યા. જગદંબાએ પ્રસન્ન થઈ તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજાએ પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું માગ્યું અને વૈશ્ય પોતાનો મોહ નાશ પામે તેવું વરદાન માગ્યું.
દેવી એ બંનેને મનોવાંછિત વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા. આ સાથે અહીં દુર્ગા સપ્તશતી ચંડી પાઠનો સારાંશ પૂર્ણ થાય છે. આવનારા દિવસોમાં આપણી અનહદ નાદ ચેનલ પર તમે દુર્ગા સપ્તશતી ચંડી પાઠના તમામ 13 અધ્યાયના સંપૂર્ણ વિડીયો નિહાળી શકશો. ફરી મળીશું આવા જ અન્ય વિડીયો સાથે. બોલ શ્રી અંબે માત કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.